म्यूजिक જોશે અમારે ઉઠવાનો તો જો જો અમારે ઉઠવા બે તો જો અમારો ખોફ છે क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા ડેમો ની અંદર। તો આગળ તમે ડેમો માં જે બર્થડે માટેનું જે પ્રકારનું સ્ટેટસ જોયું તે પ્રકારનું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવાનું છું। अच्छा हमको सिखा रिया है તો વિડીયોને પૂરો જોજો અને ચેનલ પર નવા હતા પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો તમે હજુ સુધી મારા વોટ્સએપ અને ટેલિગ્રામ ચેનલ જોઈન ના થાય તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શનની લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરે આપણે એડિટિંગ વડે છે તે સારું કરીએ। अभी मजा आएगा ना भिड़ो। તો મિત્રો એ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલા તો આપણે એલિમેન્ટ એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે। એલિમેન્ટ એપ્લિકેશનને ઓપન કરશો તો તમારે જો એલિમેન્ટ ની અંદર કંઈક આર્ટિંગ ઇન્ટરફેસ જોવા મળી જશે। તો નીચે તમે જો પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ આઇકન છે એના પર ક્લિક કરવાનું છે એટલે તમારા એલિમેન્ટ માં જે પણ પ્રોજેક્ટ છે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે। તો સૌથી પહેલા તો તમને જણાવી દઉં કે મિત્રો આપણે વિડીયોની અંદર જે પણ મટીરિયલ યુઝ કર્યું છે બધું મટીરિયલ તમને ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી રહેશે। પણ આપણે મટીરિયલ અંદર પાસવર્ડ રાખેલ છે ને પાસવર્ડ તમને વિડીયોની અંદર 2 અંક કરીને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે। તો વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો। તો હવે તમારે શું કરવાનું છે, સૌથી પહેલા અહીંયા તમે જો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં 2 પ્રોજેક્ટની લિંક આપેલ છે। તો બંને પ્રોજેક્ટને તમારે એલિમેન્ટ એપ્લિકેશનમાં ઇમ્પોર્ટ કરી લેવાનું છે। અને તમને પ્રોજેક્ટ ડાઉનલોડ કરતા અથવા એલિમેન્ટ અંદર એડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન રેકોર્ડિંગની લિંક આપેલ છે, બધું મટીરિયલ ડાઉનલોડ કરતા શીખો। તો એને જોઈ લેજો એટલે તમને મટીરિયલ છે તે ડાઉનલોડ કરતા અને એલિમેન્ટ અંદર એડ કરતા પણ આવડી જશે। તો સૌથી પહેલાં આપણે એ પ્રકારનો વિડીયો બનાવવા માટે ફોટોઇંગ પ્રોજેક્ટને ઓપન કરી લઈશું। ફોટોઇંગ પ્રોજેક્ટને ઓપન કરશો તમને કંઈક આ રીતે ફોટોઇંગ પ્રોજેક્ટ જોવા મળી જશે। તો મિત્રો અહીંયા તમારે શું કરવાનું છે, નીચેની સાઈડ જે પ્લસનું આઇકન છે એના પર ક્લિક કરી લેવાનું છે અને આવી જઈશું મીડિયા ડોક્સની અંદર। અને અહીંથી આપણે તમે જો તમારે આ ફોલ્ડરને સિલેક્ટ કરી લેવાનું છે। મિત્રો ફોલ્ડર અહીંયા કઈ રીતે આવશે, જે મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર ઓલ મટીરિયલ આપ્યું છે તમે ડાઉનલોડ કરીને અંદર zip ફાઇલ હશે તો એને તમે એક્સટ્રેક્ટ કરશો તો તમારું ફોલ્ડર છે અહીંયા કમ્પ્લીટ આવી જશે। પછી તમે જોશો અહીંયા તમને કાઢે બધું મટીરિયલ જોવા મળશે। તો અહીંયા તમને કાઢે જોશો જે તમને બેકગ્રાઉન્ડ આપેલ છે તો એને એડ કરી લઈશું। હવે આપણે 3 અંદર જવાનું છે અને 5 પર ક્લિક કરી બેકગ્રાઉન્ડને ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે। પછી તમારે મોટાસના ઓપ્શન જવાનું છે ને આ રીતે ઉપર સાઈડ તમારે સ્ક્રોલ કરી બેકગ્રાઉન્ડને આ રીતે અહીંયા સેટ કરી લેવાનું છે અને થોડીક સાઈઝ વધારી લેવાની છે, બરાબર। આ રીતે બેકગ્રાઉન્ડ સેટ થઈ જાય તમારે બેકગ્રાઉન્ડ પર ક્લિક રાખી બેકગ્રાઉન્ડ સૌથી નીચે સેટ કરી દેવાનું છે એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે, બરાબર મિત્રો। તો હવે તમારે શું કરવાનું છે, હવે તમે જોઈ શકો છો આ રીતે તમને નીચે ગ્રુપ પેક માર્ક્સવાળી 4 લેયર જોવા મળશે। તો 4 લેયરની અંદર તમારે ફોટા એડ કરવાનું છે। તો ફોટા કઈ રીતે એડ કરશું, પહેલાની લેયર પર ક્લિક કરવાનું છે, એડિટ ગ્રુપમાં આવી જશું। અહીંયા તમારો જે પણ ફોટો હોય ફોટો તમારા પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયામાં જઈશું અને તમારે ફોટો લઈ લઈશું। હવે તમારા ફોટા નીચે લઈ લઈશું, ફરીથી તમારે ફોટા પર ક્લિક કરી મોટાસના ઓપ્શન જવાનું છે, રોટેશન જઈ અને 90 ડિગ્રી રોટેટ કરી લઈશું। પછી આપણે આવી જઈશું ત્રિજ્યાના સાઇઝ ઓપ્શનની અંદર અને આની સાઇઝ આપણે થોડીક ઓછી કરશું। સાઇઝ ઓછી કર્યા બાદ પહેલા ઓપ્શન પર ક્લિક કરવાનું છે અને આ રીતે તમારો ફોટો અહીંયા સેટ કરી દેવાનું છે। અને મિત્રો તમારો ફોટો અહીંયા સેટ ના થઈ જાય તો આ રીતે ક્રોપ થઈ જતો હોય તો અહીંયા તમારે શું કરવાનું છે, અહીંયા તમારે ફોટા પર ક્લિક કરી ઇફેક્ટ ઓપ્શન જવાનું છે અને એડિટ પર ક્લિક કરી લેવાનું છે। અને અહીંયાથી તમે જોઈ શકો છો અહીંયા તમારે સર્ચ કરી લેવાનું છે ટીલ, બરાબર। તો સર્ચ કરશો તમને આ રીતે ટીલ્સવાળી ઇફેક્ટ જોવા મળશે તો એના પર ક્લિક કરી સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લેવાનું છે। પછી તમારે નીચે જે મિરર ઓપ્શન છે બટન એને ઓન કરી દેવાનું છે એટલે કમ્પ્લીટ તમારો ફોટો અહીંયા સેટ થઈ જશે। પછી આ ઇફેક્ટને આપણે કોપી કરી લઈશું એટલે બધા ફોટામાં આપણે પેસ્ટ કરી શકીએ। હવે નીકળી જઈશું અહીંથી બહાર એટલે આપણો ફોટો કમ્પ્લીટ સેટ થઈ ગયું છે। તો ફરીથી આપણે જે બીજાનું ગ્રુપ છે એના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવું છે। અહીંયા પણ આપણે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયામાં જઈશું અને બીજો એક આપણો ફોટો હોય એને આપણે એડ કરશું અને ફોટો છે ને આ રીતે નીચે લાવી દેવાનું છે। પછી તમારા ફોટા પર ક્લિક કરી મોટાસના ઓપ્શન જવાનું છે, રોટેશન જઈ ફોટાને પણ 90 ડિગ્રી રોટેટ કરી અને સાઈઝ આપણે ઓછી કરી લઈશું, બરાબર। સાઈઝ ઓછી કર્યા પછી આપણે ફરીથી પહેલાનું ઉપર ક્લિક કરી જે ફોટો છે ને અહીંયા જોઈશું તમારે સેટ કરી લેવાનું છે। સેટ થઈ જાય અહીંયાથી બહાર નીકળી જઈશું, ફરીથી આપણે બીજાનું લેયર પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જઈશું અને આ રીતે તમારે સેમ છે તે 4 ફોટા છે તે 4 લેયરની અંદર તમારે એડ કરી લેવાનું છે। તો અહીંયા તમારે ત્યાંથી છે તે સરખી રીતે ફોટા એડ કરી લેવાનું છે, બરાબર। તો આપણે ફટાફટ છે તે ફોટા એડ કરી લઈએ કેમ કે તમારો વધારે ટાઈમ વેસ્ટ નથી કરવો, બરાબર। તો આ રીતે ફોટો સેટ થઈ ગયો છે। તો ફરીથી ચોથા લેયર પર ક્લિક કરું છું, અહીંયા પણ આપણે એક ફોટો છે અહીંયા લઈ લઈએ, બરાબર। તો આ ફોટો છે એને પણ લઈ લઈશું અને આને પણ રોટેટ કરી અને જે આપણી સાઈઝ છે ઓછી કરી બોક્સની અંદર કમ્પ્લીટ સેટ કરી લેવાનું છે, બરાબર મિત્રો। તો આ રીતે તમારે સેટ કરવાનું છે। જો ફોટો ક્રોપ થઈ જશે તો આની અંદર આપણે ઇફેક્ટ લગાવી દઈશું એટલે કમ્પ્લીટ થઈ જશે।
તો હવે તમારે શું કરવાનું છે, આપણે જેટલી પણ લેયરો એડ કરી છે 4 લેયરને સિલેક્ટ કરીશું. ઉપર જે ગ્રુપ વાળો ઓપ્શન છે એના પર ક્લિક કરવાનું છે. પછી તમારા ગ્રુપ પર ક્લિક કરી બ્લેન્ડિંગ એન્ડ ઓપેસિટી ઓપ્શન જવાનું છે અને અહીંથી તમારે શું કરવાનું છે, અહીંયા તમારે નીચે જે કલર ઓપ્શન છે એના પર અંદર આવી જવાનું છે ને અહીં જે છેલ્લાનું લ્યુમિનસ લખ્યું છે એના પર ક્લિક કરી લેવાનું છે એટલે કમ્પ્લીટ આવે તો તમારો ફોટો થઈ જશે. હવે ફરીથી આપણે ગ્રુપ પર ક્લિક કરી ઇફેક્ટ ઓપ્શન જશું એડિટ પર ક્લિક કરી લેવાનું છે. અહીંયા તમારે આવી જવાનું છે માર્ક્સ એન્ડ કીવર્ડ ઓપ્શન અંદર અને વાઇફાઈ ઇફેક્ટ છે અને આપણે સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લઈશું. સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા પછી તમારે શું કરવાનું છે, અહીંયાથી તમારે જોઈ શકો છો જે સ્ટાર્ટ આઉટ ઓપ્શન છે ને તમારે તે આગળ સ્ક્રોલ કરશો નીચેથી તમારો ફોટો છે તે ઇરેઝ થઈ જશે. ઇરેઝ થઈ જાય તમારે સૌથી પહેલાં તો ફેથર ઓપ્શનમાં આવી જશું અને ફેથર 0 હશે તો એને આપણેથી કરી દઈશું 25. પછી આપણે સ્ટાર્ટ આઉટમાં આવી અને સ્ટાર્ટની આપણે વધારશું એટલે આપણો ફોટો નીચેથી ઇરેઝ થઈ જશે. તો કંઈક આથી તમારે જો 45 અને નીચે 25 કરી લેવાનું છે ફેથર એટલે કમ્પ્લીટ થઈ જશે. તો હવે તમારે શું છે, ઉપર તમને જોશો આ તે લાઇટવાળું પીએનજી જો મળશે તો એનું આ બટન બંધ છે તો એને ચાલુ કરશો એટલે આ તે લાઇટવાળું પીએનજી લાગી જશે. તો ફરીથી તમારે પ્લસ સાઇન પર ક્લિક કરી મીડિયા શું છે અને તમારો જે પણ ફોટો હોય ફોટાનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરી આ તે તમારે ફોટો એડ કરી લેવાનું છે. પછી તમારે મોટાસનો ઓપ્શન જવાનું છે રોટેશન છે, આ ફોટાને -90 ડિગ્રી રોટેટ કરી આ ફોટાને અહીંયા તમારે સેટ કરવાનો છે આ રીતે, બરાબર અહીંયા તમે જોઈ શકો છો. તો આ રીતે તમારે આ ફોટાને કમ્પ્લીટ સેટ કરી લેવાનું છે. ફોટા તમારે સીધો સેટ કરવાનું છે, એવું નથી કે આપણે 90 ડિગ્રી રોટેટ કરવો પડે, તમારો ફોટો સીધો લાગે ત્યાં સુધી તમારે રોટેટ કરી લેવાનું છે. પછી તમારે શું કરવાનું છે, આપણે જે વાઇફાઈ ઇફેક્ટ હતી ને આપણે અહીંયાથી કોપી કરી લઈશું અને આ ફોટાની અંદર પેસ્ટ કરી લઈશું, બરાબર. અને હવે આપણે આની અંદર જે એંગલ હતો એને આપણે 90 ડિગ્રી કરી દેવાનું છે અને પછી આપણે જે આ સ્ટાર્ટ છે એને માઇનસમાં કરી દઈશું અને આ જઈશું એન્ડ ઓપ્શન અને એન્ડને માઇનસ કરશું એટલે તમારો ફોટો નીચેથી આ રીતે કમ્પ્લીટ ઇરેઝ થઈ જશે, બરાબર મિત્રો. આ રીતે થઈ ગયું છે. તો હવે તમે જો આ રીતે કમ્પ્લીટ થઈ ગયું છે. તો હવે તમે ફરીથી શું કરવાનું છે, +9 પર ક્લિક કરી મીડિયા ઓપ્શન જવાનું છે અને અહીંયા તમે જોશો આથી તમને કારતે ટેક્સ્ટ પેજ જોવા મળશે હેપી બર્થડે વાળું. તમે જોશો હેપી બર્થડે રોહિત કરીને આપણે ટેક્સ્ટ પેજ બનાવ્યું છે. તો આ પેજને આપણે 90 ડિગ્રી રોટેટ કરી લઈશું. ત્રિજ્યામાં સાઈઝ છે અને સાઈઝ થોડીક વધારી અને પેજની બાજુમાં જે જગ્યા છે તે વચ્ચોવચ્ચ સેટ કરી લઈશું. અને મિત્રો તમારે આવું પીએનજી બનાવવું તો તમારે શું કરવાનું છે, તમને મેં ઓલ મટીરિયલ અંદર PLP ફાઇલ આપેલ છે પિક્સેલ એપ એપ્લિકેશનની, બરાબર. તો સૌથી પહેલાં તમને PLP ફાઇલ બતાવી દઉં, બરાબર. તો અહીંયા તમે જોશો આપણે 3 ડોટ પર ક્લિક કરી ઓપન PLPમાં આવી જશું ને આ PLP ફાઇલ છે મેં તમને આપેલી છે. તો અહીંયા તમે જો આ લેયર ઉપર ક્લિક કરી અહીંથી તમારે જે પણ ચેન્જીસ કરવું હોય તમે કરી શકો છો, બરાબર. અને તમને PLP એડ કરતા ના આવડતું તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો અથવા તમે યુટ્યુબની અંદર વિડીયો પણ જોઈ શકો છો, બરાબર. તો હવે તમારે શું કહું છે, ફોટો આપણો કમ્પ્લીટ બની ગયો છે. તો સૌથી પહેલાં તો તમને જણાવી દઉં કે મિત્રો આપણો પાસવર્ડ છે એના પહેલા 2 આંકડા છે 71, તો નોટ કરી લેજો ને વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો એટલે આગળ પણ તમને 2 આંકડા મળી રહેશે. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો ને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો, કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું તો તમે એક લાઇક અને એક સબસ્ક્રાઈબ તો કરી શકો છો. તો આ વિડીયો છે સોરી મિત્રો ફોટો છે ને આપણે પીએનજી વાળા ઉપર ક્લિક કરીને એક્સપોર્ટ કરી લેવાનું છે. આપણો પીએનજી ફોટો છે એ કમ્પ્લીટ સેવ થઈ જશે. તો આપણે થોડુંક લોડિંગ લેશે ત્યાં સુધી થોડીક રાહ જોઈ લેવાની છે, બરાબર મિત્રો. તો આપણે લોડિંગ થઈ જવા દઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો જે આપણો ફોટો છે એ કમ્પ્લીટ સેવ થઈ ગયો છે. તો આ ફોટોને આપણે સેવ કરી લઈશું. હવે આપણે આવી જઈશું સીધા લાઇટરૂમ એપ્લિકેશનની અંદર. તો આની અંદર આપણે શું કરવાનું છે, આપણે અહીંયા જોશો જે ફોટો છે એની અંદર કલર ગ્રેડિંગ કરવાનું છે. તો કલર ગ્રેડિંગ કરવા માટે તમારે શું કરવાનું છે, મેં તમને ઓલ મટીરિયલ અંદર તમે જો આ રીતે તમને ફોટો આપે છે. આ ફોટો તમે જો આ રીતે તમને ઓલ મટીરિયલ અંદર જોવા મળશે તો એને તમારે એડ કરી લેવાનું છે લાઇટરૂમ એપ્લિકેશનની અંદર. પછી તમારે 3 ડોટ પર ક્લિક કરી એડ ફોટોમાં જવું છે. અહીંથી આપણે ફાઇલની અંદર આવી જઈશું ને અહીંથી આપણે લઈશું ઇલેક્ટ મોશન અને આ ફોટાને એડ કરી લઈશું. ફોટો એડ કર્યા પછી તમારે શું કરવાનું છે, આપણે પ્રેશરવાળા ફોટાને ઓપન કરી દઈશું. 3 ડોટની અંદર જે આ સેટિંગ છે એને કોપી કરી આવી જઈશું આપણે ઓરિજિનલ ફોટાની અંદર. હવે તમારે શું કરવાનું છે, 3 ડોટ ઉપર ક્લિક કરવાનું છે, પેજ સેટિંગ ઉપર ક્લિક કરશો એટલે એક જ ક્લિકની અંદર તમારો ફોટો સેવ થઈ જશે. પછી તમારા ઉપર શેડ પર ક્લિક કરવાનું છે, એક્સપોર્ટ એજ ઉપર ક્લિક કરી અહીંથી આપણે JPG સિલેક્ટ કરી રાઈટ કરી લેવાનું છે એટલે તમારો ફોટો છે એ કમ્પ્લીટ HD ની અંદર સેવ થઈ જશે. પછી આપણે આવી જઈશું સીધા એલાઇટ મોશન એપ્લિકેશનની અંદર, બરાબર. તો આવી જઈશું એલાઇટ મોશન અંદર અને બહાર નીકળી જઈશું. હવે આપણે કરી લઈશું ફૂલ પ્રોજેક્ટને ઓપન. પછી તમારે શું કરવાનું છે, નીચે +9 પર ક્લિક કરી મીડિયા શું છું અને આપણે જે અત્યારે લાઇટરૂમની અંદર ફોટો કલર ગ્રેડિંગ કર્યો હતો એને એડ કરી દઈશું. અને આની લેન્થ છે આપણે સ્ટેટસ સુધી ખેંચી લેવાનું છે અને આ ફોટાની સૌથી નીચે જે સોંગ છે એની ઉપર સેટ કરશો એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે. પછી તમારે શું કરવાનું છે, હવે તમારે અહીંયા +9 પર ક્લિક કરી મીડિયા શું છે અને અહીંયા તમને આ રીતે 2 બ્લેક્સની વિડીયો જોવા મળશે. તો અહીં સૌથી પહેલાં ફ્લેશવાળો વિડીયો છે ને આપણે એડ કરશું. વિડીયો પર ક્લિક કરી 3 ડોટની અંદર જઈને વિડીયોને ફૂલ સ્ક્રીન કરી લઈશું. હવે તમારા બ્લેન્ડિંગ એન્ડ ઓપેસિટી જવાનું છે, લાઇટ ઓફ છે આને પણ આપણે કલર ડોઝ કરી લઈશું. કલર ડોઝ કરશું એટલે આની પણ વિડીયો ઇફેક્ટ છે એ કમ્પ્લીટ લાગી જશે. તો ફરીથી આપણે +9 પર ક્લિક કરી મીડિયા શું ને જે બીજો વિડીયો છે એને પણ એડ કરી દઈશું.
હવે તમારે વિડીયો પર ક્લિક કરી મોટાસના ઓપ્શન જવાનું છે, રોટેશન છે વિડીયોને -90 ડિગ્રી રોટેટ કરી લેવાનું છે. રોટેટ કર્યા પછી વિડીયો લેયર પર ક્લિક કરી 3 ડોટની અંદર જવાનું છે ને 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લઈશું. પછી આપણે જઈશું ફરીથી બ્લેન્ડિંગ એન્ડ ઓપેસિટી ઓપ્શનની અંદર અને લાઇટ ઓફ જઈ આને પણ કલર ડોઝ કરી લઈશું, એટલે કમ્પ્લીટ આ વિડીયો ઇફેક્ટ છે આપણી લાગી જશે. હવે આવી જઈશું આપણે સ્ટેટસની લાસ્ટમાં અને જે વિડીયોની એક્સ્ટ્રા લેન્થ હોય એનાથી કટ કરી લઈશું, એટલે કમ્પ્લીટ આપણો વિડીયો થઈ જશે. બરાબર મિત્રો, તો આરતી થઈ ગયું છે. તો હવે તમે ફરીથી સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે ને અહીંયા તમે જુઓ જે આપણો વિડીયો છે તે કમ્પ્લીટ બની ગયો છે, પણ વિડીયોની અંદર આપણે ઇફેક્ટો લગાવ્યું છે તે ઇફેક્ટો નથી લાગી. તો એના માટે તમારે ઉપર એરો છે એના પર ક્લિક કરશો એટલે તમને 2.3 સેકન્ડની બીટમાર્ક જોવા મળશે અને નીચે તમને ઇફેક્ટો ગ્રુપ જોવા મળશે. બરાબર, તો એના પર ક્લિક કરવાનું છે, 3 ડોટની અંદર જવાનું છે અને સૌથી લાસ્ટમાં જે અનગ્રુપ લખ્યું છે એના પર ક્લિક કરશો તમારું ગ્રુપ છે એ અનગ્રુપ થઈ જશે અને તમારા વિડીયોની અંદર જે પણ ઇફેક્ટો લાગવી છે બધી ઇફેક્ટો લાગીને કમ્પ્લીટ તૈયાર થઈ જશે. અહીંયા તમે જોઈ શકો છો. બરાબર મિત્રો, તો અહીંયા તમે જોશો આપણે વિડીયો છે તે કમ્પ્લીટ બની તૈયાર થઈ ગયું છે. તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કહીને જોઈ લેજો અથવા મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. બરાબર મિત્રો, તો સૌથી પહેલાં તો તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા 2 આંકડા છે 81, તો નોટ કરી લેજો ને મિત્રો પ્લીઝ છે પાસવર્ડ છે તે કોમેન્ટની અંદર ના જણાવતા. બરાબર, તો હવે તમારે શું કહું છે, સૌથી પહેલાં તો મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો, કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવો છો તો તમે એક લાઇક અને એક સબસ્ક્રાઈબ તો કરી શકો છો. તો સૌથી પહેલાં તમે થોડોક ડેમો જોઈ લો એટલે તમને ખબર પડી જાય કે વિડીયો કેવો બનશે, તો થોડોક ડેમો જોઈ લો. મારે ઉઠવા બેહવાનું ઠેકોણો તો જોઈ શકો છો આ રીતે આપણો વિડીયો છે તે કમ્પ્લીટ બની તૈયાર થઈ ગયું છે. તો હવે તમારે વિડીયોને સેવ કરવા માટે ઉપર સાઈડ જે એરો છે એના પર ક્લિક કરી અને તમે એરો પર ક્લિક કરી વિડીયોની ક્વોલિટી જે રાખવી એ રાખી શકો છો અને નીચે એક્સપોર્ટ પર ક્લિક કરશો તો તમારો વિડીયો છે અહીંયા કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ પર નવા આવે તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળી એક બીજા ટ્યુન સાથે, ત્યાં સુધી જય માતાજી.